અને ઓળખાણ કરાવવા લઈ જાવ ને તો મારો દીકરો બહુ ડાયો વ્યવહારને પગે લાગશે. મારે શું પગે લાગવાનું? હું તમને એકને લાગુ, કોઈને પગે નહીં લાગુ. એલા તારે એને પગે લાગવું પડશે. કેમ લાગવું પડશે? કીધું ને લાગવું એટલે લાગવાનું તારે. કેમ કેમ? ઈ પતુના હાહુ થયા એટલે હવે તારે બા થયા. પતુના હાહુ એટલે મારે બા? હા. તો મારો શેનો ફાયદો? મારે કેટલાક બા કરવા? એક કીરે બા, એક તમે બા, ત્રણ બા હોય કોઈને? હું એવું નહીં કરું. બા ને જ કહેવાનો. તને કીધું ને કે એને બા કહેવાના એટલે કહેવાના. એને દીકરી દઈને દીકરો લીધો એટલે હવે ઈ બા. તો એવું શું લાવ કીધું? દીકરી દઈને દીકરો લીધો ઈ તો ઈનું ઈ થયું. તમે કહેતા હતા ને બે જણા મારા ઘરમાં વચ્ચે એમ. હાલે ઊભો થાય તું ભાઈ. એ શું સાહેબ? આ મારો બેટો હજળ થઈ ગયો. પણ દીકરી દઈને દીકરો લીધો એટલે ખાલી કહેવત છે. આપણે પતુના અહીં મૂકી ન જાવ ને બે વરખોડિયાને હારે ઘરે જ લઈ જવાના. એવું છે? હા હાલ. અને હાલો બેન પકડો. ક્યાં? વેવાન પકડો. હું ન્યા નહીં આવું. પણ હાલ તો ખરો. પણ આ વેવાનની સામે જો શું થાય તને? તને શું થાય છે? મન ગલગલિયા થાય છે. મન મારા આમ બસ પર આગળ કીડીઓ સડી. આમ સીધો ઉભો રે. વેવાનની સામે નજર તો કર જરી. વેવાન છે આમ જો જોજી બાપુ. આયા જો વેવાન. હા બેનબા. આ મારે પ્રધાન છે. હા હા. પણ આમ મારે દીકરા સમાન છે અને રાજનો બધોય કારોબાર એની માથે છે અને મારે ભાવ પ્રતાપને ન થાય તો ને એટલો મેં એને હાસ્યવસ. હા 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 જનાદા ફિરદોસ ગતાણો. મેં કીધું પોલકું નવું છે તો જનાદા ફિરદોસ. હા બા પગે લાગ વેવાનને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. બા મારા બોલા હું જોતા નો બા. કેમ? હું જાનમાં આવ્યો ને સેરા ઘર ખાઈ ગયેલો હો. એવું છે? એટલે જાજા લાઈટ કાઈ છે. તા બહુ જ માપુન પૂછો કેવા લાડ લગાવ મને રાજમાં.